નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા જેમાં માહિતી મેળવી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં બે ભાગ એટલે કે પશુપાલન અને ખેતીવાડી બંને વિશે માહિતી મેળવવાની હતી અને જેમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાણી ઉછેર એટલે કે પશુપાલન વિશે માહિતી મેળવી રહ્યા હતા. અને અગાઉના લેક્ચરમાં આપણે પશુધનની જે ખેતી જે છે કે પશુપાલન પશુ જે છે કે જેનો આપણે મુખ્ય ઉદ્દેશ હતો દૂધ અને ખેતીવાડીના કામોના અંદર જેના વિશે માહિતી મેળવી હતી. બીજું છે આજેના અંદર જે બીજો મુદ્દો જે છે એ છે મરઘાપાલન. તો કે આજે આપણે મરઘાપાલન પોલ્ટ્રી ફાર્મિંગ વિશે માહિતી મેળવવાની છે. કે સૌપ્રથમ મરઘાપાલન છે એનો મરઘાનું જે પાલન છે શા માટે કરવામાં આવે છે મરઘાપાલનમાં? તો કે મરઘાપાલનમાં ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદનને વધારવા માટે મરઘાપાલન કરવામાં આવે છે. કે ઈંડા અને માંસના ઉત્પાદનને વધારવા માટે આપણને ખબર છે કે આપણો દેશ છે કે જેમાં માનવ વસ્તી જે છે જેમાં વધારો થાય છે અને વધારો થવાના લીધે પ્રાણીજ પેદાશો જે છે દૂધ છે, ઈંડા છે, માંસ છે વગેરેના ઉત્પાદન એમની જે માંગ જે છે એ પણ શું થાય છે? વધે છે. વસ્તી વધારો થવાથી એમની માંગમાં પણ શું થાય છે? દિવસે ને દિવસે વધારો થાય છે. અને માંગ જે છે માંગને પૂરી પાડવા માટે શું થાય છે? પશુની જે પ્રોડક્ટો જે છે પશુપાલન એટલે કે પ્રાણીજ પેદાશો દૂધ, ઈંડા, માંસ એના અંદર પણ શું થવું જોઈએ? ઉત્પાદનમાં વધારો થવો જોઈએ. કે એટલા માટે મરઘાપાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘાની જાતોનો વિકાસ કરવામાં આવે છે. કે અને મરઘાની અનેક જાતોની સાથે સાથે પણ બતક છે, લાવરી છે એવા અન્ય જે પક્ષીઓ છે એમનો પણ સમાવેશ થાય છે. કે બીજું છે હવે કે ઈંડા અને માંસના ઉત્પાદન માટે તો કે ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘીનું પાલન કરવામાં આવે છે અને માંસ માટે બ્રોઇલરને પાળવામાં આવે છે. કે એટલે કે લેયર નામની જે મરઘી જે છે ઈંડા આપનારી મરઘી કે ઈંડા માટે એનું પાલન કરવામાં આવે છે અને માંસ માટે બ્રોઇલરને પાળવામાં આવે છે. કે બીજું છે કે નીચે આપેલા લક્ષણો માટે નવી નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે અને નવી જાતોને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી કે લેગહોર્ન જાતોનું સંકરણ કરવામાં આવે છે. કે એટલે કે આપણી જે દેશી જાત છે એસીલ અને વિદેશી જે છે લેગહોર્ન જે છે એના વચ્ચે સંકરણ કરવામાં આવે છે અને નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે. કે અને જે ઈચ્છુક લક્ષણો જે છે એ લક્ષણો માટે નવી નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે. કે તો એ લક્ષણો કયા કયા છે તેમાં જોઈએ તો કે લક્ષણોના સૌપ્રથમ છે મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા કે જે સારા એવા પ્રમાણમાં મળશે આપણને કે જેના માટે નવી જાતો વિકસાવવામાં આવે છે. બીજું છે નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાનું વ્યવસાયિક ઉત્પાદન હેતુ. ત્રીજું છે ગરમીથી અનુકૂલન ક્ષમતા, ઊંચા તાપમાને સહન કરવાની ક્ષમતા એટલે કે જે તાપમાન જે છે એટલે કે ઊંચું તાપમાન હોય છે, વધુ તાપમાન હોય તો એ તાપમાને પણ સહન કરી શકે તેવી જાતો વિકસાવે છે. કે સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત એટલે કે એમનો જે સાર સંભાળ માટેનો જે જાળવણીનો જે ખર્ચ છે એમનો એ કેવો થાય? ઓછો ખર્ચની જરૂરિયાત થાય એવી જાતો વિકસાવવામાં આવે છે. ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ કે જેમાં ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેશમય આહારનો ઉપયોગી ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે. એટલે કે ખેતીવાડીના અંદર આપણે પાક ઉત્પાદન એટલે કે પાક મેળવી લીધા બાદ જે આડપેદાશ આપણે જે કહીએ છીએ એ જે રેશમય જે આહાર જે છે ઈંડા મૂકનારા જે પક્ષીઓ જે છે એમના ખોરાકના અંદર ઉપયોગી છે. કે જેથી શું થાય છે? ઈંડા મૂકનારું જે પક્ષી છે એનું કદ ઘટે છે. કે અને આપણે અહીંયા આગળ જે એસીલ અને લેગહોર્ન જે બે જાતો જે છે દેશી અને વિદેશી કે અહીંયા આગળ આપણે એમના ચિત્ર આપેલા છે અને જેમના વચ્ચે સંકરણ કરી નવી જાતો વિકસાવવામાં આવે છે. કે બીજું છે અહીંયા આગળ કે આપણને એક સેન્ટેન્સ આપ્યું છે કે નીચે આપેલા વિધાનનું વિવેચન કરો એટલે કે એનું આપણે સમજણ આપવાની છે. કે એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. કે જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. તો કે
આપણને ખબર છે કે જે ખેતીવાડીના અંદર પાક ઉત્પાદન મેળવી લીધા બાદ જે આડ પેદાશ જે છે કે જેના અંદર રેશામય આહાર જે છે એ મનુષ્ય માટે કેવો છે? અયોગ્ય, એટલે કે મનુષ્ય તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતો નથી. પરંતુ જે મરઘા જે છે એમના ખોરાકના અંદર એ રેશામય ખાદ્ય પદાર્થ જે છે એમને આપવામાં આવે છે, કે જેથી શું થાય છે કે જે મરઘા જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને જે ખોરાકના અંદર ઉપયોગ કર્યા બાદ શું થાય છે કે જે ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરે છે, એટલે કે શું થાય છે કે જે મરઘા જે છે એ પ્રોટીન આહારમાં એને પરિવર્તિત કરી નાખે છે, અને એના માટે કેવા છે? સક્ષમ છે કે ઓકે. અને જે ખોરાક જે છે મરઘા એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને સારા એવા પ્રોટીન, એટલે કે સૌથી વધુ પ્રોટીન જે છે ઈંડામાં પરિવર્તન કરવા માટે સક્ષમ છે, કે જે માનવ જે છે એ માનવ એનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરી શકતો નથી. કે ત્યારબાદ એમાં આગળ વધીએ તો કે ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન. તો હવે જે આપણને ખબર છે કે બ્રોઇલર જે છે એ માંસના ઉત્પાદન માટેનો ઉપયોગ થાય છે, કે તો કે બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને સારા આહાર દક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે, કે તો કે હવે જે બ્રોઇલર જે છે એ માંસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે, તે જેથી બ્રોઇલર જે છે એ બ્રોઇલરના બચ્ચાઓનો સારા એવો વૃદ્ધિ દર, આહાર દક્ષતા કે જેમાં વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે, કે જેથી બ્રોઇલર જે છે એનું માંસ ઉત્પાદન વધે, એટલે કે જે બ્રોઇલરના જે બચ્ચાઓ છે એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય, તો જેથી માંસ ઉત્પાદન કેવું થશે? વધારે પ્રમાણમાં મળી શકે છે. કે તે ઉપરાંત તેઓનો મૃત્યુદર ઓછો રાખી અને તેઓની પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટે સાવચેતી રાખવી પડે છે, કે એટલે કે એમનું મૃત્યુદર જે છે એના અંદર ઓછી થાય, એટલે કે મૃત્યુદર ઓછો એવી આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે, કે એટલે કે એમની સાવચેતી રાખવી પડે છે. તેઓનો બ્રોઇલરના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને માંસના પ્રયોજન માટે ઉછેર કરવામાં આવે છે, એટલે કે એમનું મુખ્ય ઉત્પાદન તો કરવામાં આવે છે, પણ શા માટે પ્રયોજન ઉત્પાદન કરવામાં આવે છે એનું? તો કે માંસના પ્રયોજન માટે, કે માંસ ઉત્પાદન મેળવવા માટે, માંસ મેળવવા માટે. ત્યારબાદ એમાં આગળ વધીએ તો કે મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી પ્રબંધન પ્રણાલીઓ ખૂબ જ જરૂરી છે, કે તેને અંતર્ગત તેઓના નિવાસમાં યોગ્ય તાપમાન, સ્વચ્છતાનું નિર્ધારણ કરીને મરઘાના આહારની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે, કે એટલે કે હવે જે મરઘા પાલન કરવામાં આવે છે તો મરઘા પાલન માટે જે નિવાસ સ્થાન જે છે મરઘાઓના એ કેવા હોવા જોઈએ? તો કે મરઘાના જે નિવાસ સ્થાન જે છે એટલે કે યોગ્ય તાપમાન જળવાઈ રહેતું હોવું જોઈએ, હવા ઉર્જાસવાળું હોવું જોઈએ, સ્વચ્છતા એટલે કે સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ, કે એટલે કે શું થશે? કે સ્વચ્છતા જળવાઈ રહેવી જોઈએ. તો આ બધાના લીધે શું થશે કે જે મરઘા જે છે એમની બીજું છે કે એમના આહારની ગુણવત્તા છે એ પણ જાળવી રાખવામાં આવે છે, કે તો તેની સાથે શું થાય છે? તો કે તેની સાથે સાથે રોગો અને જંતુઓ પર નિયંત્રણ અને તેઓને બચાવવાની રીત પણ સંકળાયેલી છે, કે એટલે કે શું થશે? કે સારી વ્યવસ્થા હશે, જે સફાઈ બરોબર હશે, એમનો આહાર બરોબર હશે, સ્વચ્છતાનું બરોબર ધ્યાન રાખવામાં આવે તો શું થશે? કે એમના જે રોગો જે છે ને જે જંતુઓ પર છે એ નિયંત્રણ રાખી શકાય છે, કે ત્યારબાદ બોઇલરનું નિવાસ, પોષણ અને પર્યાવરણની જરૂરિયાતો ઈંડા આપવાવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે, કે એટલે કે બ્રોઇલર જે છે એના નિવાસ, પોષણ છે, એમનો આહાર છે, એમનું પર્યાવરણીય જરૂરિયાત છે ઈંડા આપવાળી મરઘીઓ કરતાં અંશે અલગ હોય છે, કેમ કે બ્રોઇલર છે એનું માંસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ઈંડા આપનારી મરઘીઓ છે એ એટલે કે લેયર જે છે જે આપણે ઈંડા ઉત્પાદન માટે ઉપયોગ કરીએ છીએ. તો કે બ્રોઇલરના આહારમાં પ્રોટીન અને ચરબી વધુ માત્રામાં હોય છે, અને મરઘાના આહારમાં વિટામિન એ અને કેની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, કે એટલે કે બ્રોઇલર જે છે એ બ્રોઇલરના આહારમાં પ્રોટીન અને ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન એ અને કેની માત્રા વધારે ધરાવતો ખોરાક આપવામાં આવે છે, કે બીજું છે કે હવે
એમના અંદર પણ રોગોનો ફેલાવો થાય છે કે, અને જે રોગો જે છે જીવાણુ, વાયરસ એટલે કે વિષાણુ, ફૂગ, પરોપજીવી અને પોષણની હીનતાને કારણે મરઘાઓમાં પણ ઘણા પ્રકારના રોગો થઈ શકે છે કે, એટલે કે જીવાણુ છે, વાયરસ છે, ફૂગ છે, પરોપજીવી છે અને પોષણની હીનતા એટલે કે યોગ્ય પ્રમાણમાં જો ખોરાક આપવામાં ના આવે પોષણ, તો એના અંદર પોષણની હીનતા એટલે કે અપૂરતા ખોરાકના લીધે પણ મરઘામાં ઘણા પ્રકારના રોગો થઈ શકે છે કે. આમ સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુનાશક કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ કે. હવે જે મરઘા પાલન છે કે જ્યાં આગળ આપણે મરઘાનો એમને રાખેલા છે જગ્યા જે છે એમની સ્વચ્છતા અને સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. બીજું છે કે રોગાણુનાશક એટલે કે જે કીટાણુનાશક જે છે એવા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ કે જેમનાથી જે જીવજંતુઓ જે છે કે જેનાથી રોગ ફેલાઈ શકે છે એમનો નાશ થઈ શકે. મરઘીઓને સંસર્ગજન્ય રોગોથી બચાવવા માટે રસી આપવી જોઈએ જેનાથી રોગના ફેલાવાથી તે ગ્રસ્ત ન થાય. આ સાવચેતીઓને અનુસરવાથી રોગોના ફેલાવાની દિશામાં ઘટાડો થાય છે અને મરઘાને ન્યૂનતમ નુકસાન થાય છે. એટલે કે એમને સંસર્ગજન્ય રોગોથી બચાવવા માટે એમના અંદર રસીકરણ કરવું જોઈએ કે જેથી એમના અંદર રોગો ફેલાય નહીં. બીજું છે, હવે આપણને નીચે પ્રશ્નો પૂછેલા છે કે પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે કે. તો કે પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં જોવા જઈએ તો કે એમનો નિવાસ છે કે જે સ્વચ્છ છે, હવા ઉજાસવાળો હોવો જોઈએ, સ્વચ્છતા સફાઈ થવી જોઈએ એ પ્રકારનો હોવા જોઈએ. આહાર છે તો કે એમને પણ પોષણક્ષમ ગુણવત્તાયુક્ત આહાર આપવો જોઈએ કે જેથી પશુપાલન અને દૂધ ઉત્પાદન વધારી શકાય છે, જ્યારે મરઘા પાલનના અંદર ઈંડા અને માંસનું જે ઉત્પાદન છે વધી શકે છે. આ વગેરે બાબતો એના અંદર સમાનતા રહેલી છે કે. બીજું છે બ્રોઇલર અને ઈંડા આપવાવાળી જે મરઘીઓમાં શું ભેદ છે, તેમના પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો કે. તો કે આપણને ખબર છે બ્રોઇલર જે છે માંસ ઉત્પાદન માટેની મરઘી છે અને ઈંડા ઉત્પાદનવાળી જે લેયર જે છે એ મરઘી જે છે ઈંડા ઉત્પાદન માટે જરૂરી છે આપણે. બીજું છે કે બ્રોઇલર જે છે એ કદમાં કેવી હોય છે, થોડી મોટી હોય છે, જ્યારે લેયર જે છે કે જે ઈંડા ઉત્પાદન કરે છે મરઘી એ કદમાં કેવી હોય છે, નાની હોય છે કે. અને બીજું છે કે બ્રોઇલરના નિવાસ સ્થાન છે, એમનું પોષણ છે, પર્યાવરણની જરૂરિયાત જે છે એ ઈંડા આપવાવાળી જે મરઘી જે છે એમના કરતાં શું છે કેટલાક અંશે અલગ હોય છે કે. ઓકે વિદ્યાર્થી મિત્રો. બીજું છે આપણને એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં આપણને કીધું છે કે મરઘા પાલન કેન્દ્રમાં જાઓ, ત્યાં વિવિધ પ્રકારની જાતોનું અવલોકન કરો, તેઓને આપવામાં આવતો આહાર, તેઓના નિવાસ અને પ્રકાશની સુવિધાઓને નોંધો, ઈંડા દેવાવાળી લેયર અને બ્રોઇલરને ઓળખો. બીજું છે કે મરઘા પાલન કેન્દ્રમાં જાઓ છો તો ત્યાં આગળ પણ જુદા જુદા પ્રકારની જાતોને જોવા મળશે તમને. જેમ કે મરઘા પાલનના અંદર એસીલ જે આપણે હમણાં દેશી જાત હતી એ ઉપરાંત પણ બીજી કેટલીક દેશી જાતો છે જેવી કે પીલા, યાકૂબ, કાજલ કે જે દેશી ઓલાદો છે, જેમાં પીલા જે છે સોનેરી રંગની હોય છે, યાકૂબ જે છે એ કાળા અને લાલ રંગની હોય છે, કાજલ છે એ કાળા રંગની હોય છે. કે આ રીતે આપણને મરઘા પાલનના અંદર જુદી જુદી જાતો જોઈ શકીએ છીએ કે. એ ઉપરાંત કેટલીક વિદેશી જાતો હોય છે જેમ કે લેગહોર્ન વગેરે જાતો આપણે જોઈ શકીએ છીએ કે. બીજું છે તેઓને આપવામાં આવતો આહાર. તો એ તો આપણને ખબર છે કે તેમને આપવામાં આવતો જે આહાર જે છે કેવો છે, જેના અંદર આહારમાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ કેવું હોય છે, વધુ હોય છે. અને બીજું છે વિટામિન એ અને કે ધરાવતો ખોરાક આપવામાં આવે છે. તેમના નિવાસ સ્થાન, તો કે તેમના નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાન સ્વચ્છ, યોગ્ય હવા ઉજાસવાળું હોવું જોઈએ અને પ્રકાશ જે છે યોગ્ય પ્રકાશ ધરાવતું હોવું જોઈએ કે. બીજું છે ઈંડા દેવાવાળી લેયર અને બ્રોઇલરને ઓળખો. તો કેવી રીતે ઓળખી શકાશે, તો કે ઈંડા દેવાવાળી જે લેયર જે છે એનું કદ કેવું હોય છે, નાનું હોય છે, જ્યારે બ્રોઇલર જે છે એનું કદ કેવું હોય છે, થોડું વધારે એટલે કે મોટું હોય છે કે. આ રીતે એમને ઓળખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ મરઘા પાલન વિશે આપણે માહિતી પૂર્ણ થાય છે કે.
ઓકે, થેન્ક યુ.